જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે આ જાન્યુઆરી મહિનો 2026માં કોઈ પણ વિધવા મહિલાને પેન્શન નથી મળ્યું। કેમ પેન્શન નથી મળ્યું અને શું બંધ થઈ ગયું છે 2026માં પેન્શન? તો જો તમારા ઘરમાં કોઈ વિધવા મહિલાને પેન્શન મળતું હોય તો આ વિડીયોને પૂરો જોજો અને એ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। ચાલો હું તમને બતાવું કે કેમ નથી મળ્યું અને શું હવે 2 મહિનાનું ભેગું મળશે કે નહીં મળે કે ચાલો 2026માં। તો દોસ્તો, મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ। ચાલો હું તમને બતાવું તો તમે ઘર બેઠા ચેક કરી શકશો કે તમને વિધવા પેન્શન કેમ નથી મળ્યું અને બંધ થઈ ગયેલું છે કે અને ક્યારે મળશે। તો ચાલો હું તમને બતાવું। તો એના પહેલાં ચેનલમાં નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને આવા ગુજરાતીમાં વિડીયો જોતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને ગુજરાતીમાં આવા વિડીયો જોવા મળી રહેશે અને બધી યોજનાઓના તમને આવા વિડીયો જોવા મળી રહેશે। તો ચાલો હું બતાવું તો તમારે ગૂગલ ઓપન કરવાનું છે। ગૂગલમાં તમારે એક વેબસાઇટ સર્ચ કરવાની છે, જ્યાંથી કોઈ પણ અમને પેન્શન મળતું હોય છે તો અહીંથી તમે ચેક કરી શકો છો। તો ચાલો હું તમને બતાવું તો તમારે ગૂગલ ઓપન કરીને ગૂગલમાં તમારે NSAP ડેશબોર્ડ લખવાનું છે। NSAP લખશો તો તમને વેબસાઇટ જોવા મળી રહેશે। તો ચાલો હું તમને બતાવું તો એના તમારે સર્ચ કરી દેવાનું છે। સર્ચ કર્યા પછી તમને આ પર બીજી આવી વેબસાઇટ જોવા મળશે। તો NSAP સ્ટેટ લેવલ ડેશબોર્ડ નેશનલ સોશિયલ એસિસ્ટન્સ પ્રોગ્રામ NSAPની વેબસાઇટ જોવા મળશે। તો તમારે વેબસાઇટ પર ક્લિક કરવાનું છે। પછી તમને NSAPનું પૂરું ડેશબોર્ડ જોવા મળશે। તો ડેશબોર્ડમાં તમને સિલેક્ટ સ્ટેટ અને સ્કેમ નેમ ને બસ તો તમારે આ પર શું સિલેક્ટ કરવાનું છે? તો તમારું રાજ્ય, કોઈ પણ રાજ્ય હોય તો રાજ્ય સિલેક્ટ કરીને તમારે ઓલ સ્કીમ પર ક્લિક કરીને ચાલો હું તમને બતાવું તો તમારે અને DWPS સર્ચ કરવાનું છે। તો તમારું રાજ્ય જો પણ હોય રાજ્ય અને પછી તમારે સ્કીમમાં DWPS સર્ચ કરવાનું છે। પછી તમને यहाँ પર એક કેપ્ચા જોવા મળશે, કેપ્ચા આવીને પછી સબમિટ પર ક્લિક કરશો તો તમને यहाँ પર તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। તમારે જે પણ જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તો તમારે જો પણ જિલ્લો આવતો હોય તો જિલ્લો यहाँ પર સિલેક્ટ કરી લેવાનો છે। પછી જિલ્લો સિલેક્ટ કરી એના પર ક્લિક કરવાનું છે। તો એ જિલ્લો સિલેક્ટ કરી થાય પછી જિલ્લામાં તમારે જિલ્લામાં કયું ગામમાં કયો તાલુકો આવે છે તો તમારે यहाँ પર તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે। તો ચાલો હું તાલુકો यहाँ પર તમારે જો પણ તાલુકો લખતો હોય તાલુકો यहाँ પર જોવા મળી રહેશે। તો તમારે તાલુકો સિલેક્ટ કરીને એના પર ક્લિક કરવાનું છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો દોસ્તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને વિધવા પેન્શન મળી છે જાન્યુઆરી 2026માં। તો ચાલો પછી તમારે यहाँ પર ગ્રામ પંચાયત શોધવાનું છે। તાલુકામાં જે પણ ગ્રામ પંચાયત યાની કે તમારું ગામ આવતું હોય તે ગામનું નામ यहाँ પર જોવા મળી રહેશે દોસ્તો। તો બધું તમને यहाँ પર જોવા મળી રહેશે। તો તમારું यहाँ પર ગામ સિલેક્ટ કરવાનું છે। ગામ સિલેક્ટ કર્યા પછી यहाँ પર જો પણ મહિલાનું તમારે પેન્શન ચેક કરવાનું હોય, મહિલાનું નામ ચેક કરવાનું છે। તમારા ગામમાં જેટલી પણ મહિલાઓને વિધવા પેન્શન મળે છે તો એમને यहाँ પર એક કોડ જોવા મળશે અને એમનું નામ જોવા મળશે। તો તમારે જો પણ મહિલાનું નામ હોય એના નામ પર સિલેક્ટ કરવાનું, પછી તમારે यहाँ પર પૂરું નામ જોવા મળશે। એડ્રેસમાં એક્ટિવ બતાવે છે અને કે પેન્શન બંધ નથી થયું, ચાલુ છે પણ લેટ થઈ ગયું છે। સ્કીમનો કોડ બતાવે છે, DWSP બતાવે છે, જેન્ડર બતાવે છે, यहाँ પર એડ્રેસ ને લાસ્ટ પેમેન્ટ ક્યારે મળી હતી બધું જોવા મળી રહેશે। તો આવીને તમે ચેક કરી શકો છો।